भाई ऊपर नहीं यार, ऊपर ચાલુ चलो फिर साइड થઈ ગયા છો भाई મતદાનની પર્વ છે, શું અપીલ કરશો લોકોને? મારી ઉપર આગળ કેમ મૂકી દે તો પછી લે તું અહીંયા હતો ત્યાં લોકશાહીની સૌથી મોટી મજા એ છે કે આખરે જનતા જનાર્દન મહાન છે. ગમે તે મોટી સત્તા પર બેઠો હોય, ગમે તેટલો અહંકાર હોય માથા પર, પરંતુ 5 વર્ષ જ્યારે પૂર્ણ થાય ત્યારે જનતા કી અદાલતમાં હાજર થવું પડતું હોય છે. અને આખરે આપણા બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં જનતા જનાર્દન નક્કી કરતી હોય છે કે હવે નવું સુકાન કોના હાથમાં આપવું. આજે એ નિર્ણય કરવાનો લોકશાહીમાં ખૂબ મહત્વનો દિવસ છે. અને ગુજરાતી સૂઝબૂઝવાળા લોકો હોય છે, ત્રાજવે તોડનારા લોકો છીએ. ત્યારે મને વિશ્વાસ છે કે જેમ વેપારી દિવાળી પછી નવા વર્ષમાં ચોપડા પૂજન કરે ત્યારે માત્ર ઔપચારિક ચોપડા પૂજન નથી હોતું, એ સરવૈયું પણ માંડે કે આ વર્ષમાં ક્યાં નફો કર્યો અને ક્યાં નુકસાન કર્યું. એમાં 5 વર્ષનું શાસન ભારતીય જનતા પાર્ટીનું રહ્યું, એના લેખાજોખા પણ મતદાતાઓ કરશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. નોન ઇસ્યુને ઇસ્યુ બનાવીને જે મુદ્દો ખરા અર્થમાં મુદ્દો ન હોય એને મુદ્દો બનાવવાનો, અને 5 વર્ષ પહેલા જે ખ્વાબો કી બારિશ સપનો કે સોદાગર બનીને કરી હતી, એમાં શું કર્યું તમે કયો ને? 15 લાખ રૂપિયા, અચ્છે દિન, 2 કરોડ નોકરી, લાગત આવતી હોય એનો ડબલ ભાવ. આ બધા વચનોની વાત નહીં. અને દેશની ફોજ એ દેશની ફોજ છે, આપણને સૌને એના માટે નાજ છે. એ દેશની સુરક્ષા માટે તહેનાત આપણી ફોજના નામે અથવા આતંકવાદના નામે અથવા ગાળી ગલોચ કરીને બીજાની ટીકા ટિપ્પણીઓ કરીને નહીં, તમે કરેલા કામના નામે વાત કરી શકતા નથી. ત્યારે ગુજરાતની જનતા સૂઝબૂઝ સાથે યોગ્ય મતદાન કરશે એવી મને અપેક્ષા છે. એક તરફ રાહુલ ગાંધીજી છે, જે દિલથી માને છે એ જ બોલે અને બોલે તે કરીને બતાવે, અને એક તરફ માત્ર જુમલાઓ છે. તો આના વચ્ચે લોકોની પસંદગી થશે. શક્તિસિંહ, રાજપાલે એક નિવેદન આપ્યું છે કે જે દેશનું સુરક્ષા કરી શકે અને વિકાસ કરી શકે એને જ વોટ આપો. દેશની સુરક્ષા ફોજ કરતી હોય છે ને ફોજના નામે મત ના માંગી શકાય.